સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે 2.5 વર્ષ અગાઉ પતિ પત્નીને મારવાના કેસમાં વાવ નામદાર કોર્ટે એકને કસૂરવાર ઠેરવી 3 વર્ષની સજા તેમજ 10,000નો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વાવના મોરીખા ગામે 2.5 વર્ષ અગાઉ રામજીભાઈ રાયમલભાઈ ચૌધરી અને તેમની પત્નીને તેમના કુટુંબીઓ દ્વારા મારવામાં આવ્યો હતો, જેને લઈને તેમને ઈજાઓ થવા પામી હતી. રામજીભાઈ ચૌધરીએ વાવ પોલીસ મથકે 2 મહિલા સહિત 4 વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ વાવ નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ RM ગામિતની ધારદાર દલીલોને ગાળે રાખી વાવ નામદાર કોર્ટના જજ TR ધોણિયાએ નારણભાઈ રાયમલભાઈ ચૌધરીને કસૂરવાર ઠેરવી 3 વર્ષની સજા તેમજ 10,000નો દંડ ફટકાર્યો હતો. જોકે દંડ નહીં ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો, જ્યારે એક પુરુષ તેમજ 2 મહિલાઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દેવપુરા ગામે નર્મદા મુખ્ય કેનાલમાં કાર ખાબકવાની દુર્ઘટનામાં કિયાલ ગામના એક જ પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનામાં 3 બાળકીઓ અને તેના પિતાના મૃતદેહને ગઈકાલે મળી આવ્યા હતા અને માતાની શોધખોળ મોડી રાત સુધી ચાલુ હતી. થરાદ ફાયર ટીમે વહેલી સવારથી શોધખોળ શરૂ કરી હતી. ફાયર ટીમને કેનાલમાંથી માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એક જ પરિવારના 5 સભ્યોના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મહિલાઓ પુરુષોને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરતી હોવાના ગુનાઓ સમયાંતરે પોલીસ સ્ટેશનોમાં નોંધાતા રહે છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં કાંકરેજ તાલુકાના એક શિક્ષક સાથે બનવા પામી હતી, જેમાં એક મહિલા અને 2 યુવક સાગરીતોએ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી 1 લાખ રૂપિયાની માંગ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક શિક્ષકને યુવતીએ ઘેર બોલાવ્યો હતો. યુવક સાથે ઝપાઝપી કરતો વિડીયો ઉતાર્યો હતો, જે બાદ મહિલાએ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી અને 1 લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે શિક્ષકે હિંમત રાખી સમગ્ર બાબતની જાણ ભાભર પોલીસને કરતા ભાભર પોલીસે એક યુવતી અને 3 યુવકના વિરોધમાં ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર ભાભરમાં હની ટ્રેપની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. વકફ બિલ લોકસભામાં ચર્ચા બાદ ધ્વનિ મતથી પસાર થયું હતું. વિપક્ષના વિરોધ વચ્ચે આ બિલ અંગે 10.5 કલાકની ચર્ચા થઈ હતી અને મોડી રાત્રે 2 વાગે આ બિલ પસાર થયું હતું. બિલના પક્ષમાં 288 મત અને વિપક્ષમાં 232 મત પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વકફ સુધારા બિલ 2025નો ઉદ્દેશ વારસા સ્થળોનું રક્ષણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહિત આપતી વખતે વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો છે. આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થશે તેવી શક્યતાઓ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક અમેરિકા ગ્રેટ એગેનની નેમ સાથે 2 એપ્રિલને લિબરેશન ડે તરીકે જાહેર કરીને વ્યાપારી દેશો સાથે તેવાની નીતિ અપનાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ભારત સહિત જાપાન, તાઇવાન, વિયેતનામ સહિતના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે. જો કે ભારત સાથેની ઘનિષ્ઠતાના કારણે ટ્રમ્પે ભારત પર 26%નો ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ જ લાગુ કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણય સમગ્ર વૈશ્વિક માર્કેટને બાનમાં લીધું છે. જાપાનનું નિકાઈ 4% સુધી તૂટ્યા બાદ સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ભારતીય માર્કેટમાં પણ શાર્પ રિકવરી જોવા મળી રહી છે. એક સમયે 800 અંક તૂટેલો સેન્સેક્સ હાલ 200 અંક નીચે 76,400, તો નિફ્ટી 50 અંક નીચે 23,300 નજીક પહોંચ્યા છે. બેંક નિફ્ટી 150 પોઈન્ટ પ્લસ છે. ટ્રમ્પના નિર્ણય બાદ આજે સોનું 500 રૂપિયા વધીને 91,300, તો ચાંદી 2,000 રૂપિયા ઘટીને 97,700 નજીક પહોંચ્યું છે. કચ્છ જિલ્લાના અંજારની બાળકીએ સંગીતની દુનિયામાં નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી છે. 12 વર્ષીય વાંચા ઠક્કર જ્યારે 2.5 વર્ષની હતી ત્યારથી તેણે ગીતો ગાવાની શરૂઆત કરી હતી. 7 વર્ષની ઉંમરે તે ગીત
કમ્પોઝ કરવા લાગી હતી. વર્ષ 2017માં 5 વર્ષની ઉંમરે તેણે રાષ્ટ્રગીત જન ગણ મન સોલો ગાયું. આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. યુટ્યુબ પર આ વિડીયોના 30 મિલિયન વ્યૂ છે. અત્યાર સુધી તેણે 50 આલ્બમમાં ગીત ગાવાની સાથે અભિનય પણ કર્યું છે. એટલું જ નહીં, બાળ લેખિકા તરીકે પણ નામના મેળવી છે. તેનું પ્રથમ પુસ્તક 11 ઓગસ્ટ 2023ના રોજ પ્રકાશિત થયું હતું, જેમાં સનાતન સંસ્કૃતિ આધારિત કોયડાઓ છે. નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ પાછળ તેમના પિતા ડૉક્ટર રૂપેશ ઠક્કર અને માતા ડૉક્ટર પૂજા ઠક્કરની મહત્વની ભૂમિકા છે. ધોરણ 7માં ભણું છું. મેં ગ્રુપ ગુરુકુલમાંથી શિક્ષા લીધી છે. મારા મમ્મીનું નામ પૂજા ઠક્કર છે અને મારા પપ્પાનું નામ કૃપેશ ઠક્કર છે. મારા ભાઈનું નામ પર્વ ઠક્કર છે. મેં 3 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું છે અને ત્યારથી હું અત્યાર સુધી ગાઉં છું. મારું પહેલું ગીત જન ગણ મન, જે હજી સુધી ટ્રેન્ડમાં હાલે છે. અચ્છા, બધા ખાસ કરીને તે આ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક અને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ લીધી છે. કોની પાસેથી લીધી છે? મેં ઇન્ડિયન ક્લાસિકલ અને વેસ્ટર્ન ક્લાસિકલની તાલીમ મારા પપ્પા પાસેથી લીધી છે. અચ્છા, આ સિવાય તું બીજી કઈ કઈ એક્ટિવિટી કરે છે? આ સિવાય હું ચોપડી પણ લખું છું. મારી પહેલી પુસ્તકનું નામ સનાતન વર્ડ સર્ચ છે અને અત્યારે હાલમાં હું પુસ્તક લખું છું, એનું નામ સનાતન સિંચન પુસ્તક છે. અચ્છા, તે અત્યાર સુધીમાં કેટલા પુસ્તકો લખ્યા છે? મેં અત્યાર સુધીમાં 12 પુસ્તક લખ્યા છે, જેમાંથી રામાયણ વર્ડ સર્ચ, મહાભારત વર્ડ સર્ચ, ગીતા વર્ડ સર્ચ, વિષ્ણુ પુરાણ એવી અનેકો પુસ્તક છે. અચ્છા, ખાસ કરીને જો વાત કરીએ તો તારા જે ગીતો તે ગાયા છે, કયા પ્રકારના તે ગીતો ગાયા છે અને હાલ એમાં કયા કયા ગીતો છે એ ટ્રેન્ડમાં આગળ પડતા છે? મેં અત્યાર સુધીમાં ઘણા ગીતો 50 જેટલા ગીતો ગાયા છે, જેમાંથી હે નમન, લાડલી બેની, તું છે ઓમાં અને ખાસ કરીને જન ગણ મન ટ્રેન્ડમાં છે. અચ્છા, જે બોલિવૂડના કલાકારો છે બરાબર, એની સાથે તે ટેક્સમાં તારું સોંગ સૌથી પહેલું છે, પણ તે ખાસ કયા કયા પ્રકારના ગીતો ગાયા છે? મેં ડિવોશનલ ગીતો ગાયા છે અને દેશભક્તિના ગીતો ગાયા છે. આપણે જે રીતે વાત કરતા હતા, મારી દીકરીનો જન્મ થવાનો હતો, એટલે વાચા જ્યારે ગર્ભમાં હતી ત્યારથી જ અમે એને ગર્ભ સંસ્કાર ચાલુ કર્યા હતા. ગર્ભમાં એને સંગીત અને ભગવદ્ ગીતા બંનેનું જ્ઞાન આપ્યું હતું અને એટલે જ સંગીતમાં અને ભગવદ્ ગીતામાં એને અત્યારે પણ બહુ જ રુચિ છે. ખાસ કરીને મેડમ વાત કરીએ વાચાની, તો કઈ રીતે નાનપણથી, કારણ કે જનરલી માતા એક પ્રથમ શિક્ષક હોય છે, તો કઈ રીતે તમે એને શિક્ષણ આપવાની શરૂઆત કરી? એટલે અમે જે મેં વાત કરી ગર્ભ સંસ્કારથી તો એને ચાલુ કરી દીધું હતું. પછી જન્મી ત્યારથી અમે એને મ્યુઝિક માટે સતત એને વાતાવરણ મળતું રહ્યું હતું કે જ્યારે અમારા ભેગી બેઠી હોય અમે સતત સંગીતનો રિયાઝ કરતા, સંગીત બીજા છોકરાઓને પણ શીખવાડતા નહીં, અમારા ભેગી જ સતત રહેતી. તો એને ત્યારથી જ એક્સપોઝર મળવાનું શરૂ થઈ ગયું હતું. જેમ વાત કરી બેન, એમ વાચાનો જ્યારે ગર્ભ સંસ્કારથી ચાલુ કર્યું અમે, પછી વાચાનો જન્મ અમેરિકામાં થયો અને વાચા જ્યારે 6 મહિનાની હતી ત્યારે જ અમે એને ઇન્ડિયા પાછું લઈ આવ્યા અને અત્યારે વાચા 12 વર્ષની છે. તો આ દરમિયાન જે મેં 25 વર્ષથી મ્યુઝિકનું કામ ચાલુ કરેલું છે, તો એમાં મારે મ્યુઝિક થેરાપી પર મેં ઘણું કામ કર્યું. તો એ થેરાપી મેં વાચામાં પણ યુઝ કરી, ગર્ભ સંસ્કારમાં ભગવદ્ ગીતા અને સંગીતનું તાલીમ આપી અને ત્યારબાદ અમે નોટિસ કર્યું કે એ સંગીતના જે સુરોને સરસ રીતે પિક કરે છે અને એનું પહેલું આલ્બમ ગીત અમે લોન્ચ કર્યું, રેકોર્ડ કર્યું, જે જન ગણ મન હતું. અને જે લોન્ચ કરવાની સાથે જ એટલો સરસ પ્રતિભાવ મળ્યો એને કે આજની તારીખમાં પણ વર્લ્ડ વાઇડ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય છે ગીત. દર વર્ષે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટે તો અચૂકી બધા જ પ્લેટફોર્મ પર ધૂમ મચાવતું હોય. અને ત્યારબાદ એ જે અમે ઇન્ડિયન ક્લાસિકલની મેં એને તાલીમ આપી, જેમાં જન ગણ મનનું નોટેશન વર્ઝન અમે લોન્ચ કર્યું, જે આજની તારીખમાં માત્ર 2 જ બાળકોએ કરેલું છે આખા વર્લ્ડમાં, વાચા અને પર્વએ, અને એ પણ બહુ જ ખૂબ સરસ ચાલેલું. અને ત્યારબાદ એને ધીમે ધીમે અમે સાથે સાથે એને રુચિ પડી એક્ટિંગમાં. તો 5 વર્ષની ઉંમરે જેણે એક્ટિંગ પણ સાથે ચાલુ કરી, જેમાં અમે હે નમન, એ વતન, લવ યુમાં, તું છેઓમાં જેવા જે ગીતો કર્યા, જે પણ ટ્રેન્ડિંગમાં ગયા. તો વાચાનું સતત ધીમે ધીમે અમે જોતા ગયા કે એનું ગ્રાફ સંગીતની સાથે સાથે કલા એક્ટિંગમાં પણ છે, એટલે એનામાં એને વધારે ને વધારે તાલીમ આપી. કૃપ ગુરુકુલમાં અમારી પાસે જ શીખે છે
અને ત્યારબાદ એનું જોયું કે લેખનમાં પણ એની રુચિ છે, તો લેખન પણ એને ચાલુ કર્યું. એટલે સંગીતમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે મારી સાથે એણે 5 વર્ષની ઉંમરે ચાલુ કર્યું કામ, કે જેમાં ગીત મારી સાથે જ બનાવે છે, અને ધ નોટેશન ગર્લ તરીકે એ પોતાના ગીત લોન્ચ કરે છે. અત્યાર સુધી જો એની વાત કરું સંગીતની જર્નીની, તો 50 જેટલા ગીતો એણે ગાઈ લીધા છે, અને એઝ અ કમ્પોઝર 10 જેટલા ગીતોમાં મારી સાથે સહાયક કમ્પોઝર તરીકે એણે કામ કરેલું છે. અને આ ગીતોની એચિવમેન્ટની વાત કરું તો એને ઘણા બધા એવોર્ડ્સ એના માટે મળ્યા, જેમાં બોલિવૂડ ડિકેડ 2010થી 2019 સુધીના 20 ગીતો સિલેક્ટ થયેલા જીઓ સાવન દ્વારા, જેમાં એનું જનગણ પ્રથમ ક્રમે રહેલું છે. આવી જ રીતે એને મોડર્ન મહિલા કરી અને બીજા બોલિવૂડના અને ગુજરાતી સિંગર્સ સાથે એનું આલ્બમ લોન્ચ થયેલું છે, જેમાં પણ એના 5 ગીતો સિલેક્ટ થયા. અલકા યાજ્ઞિક, તેમ સાથે જ આપણે ઐશ્વર્યા મજમુદાર, જોનિતા ગાંધી સાથે એના આલ્બમ લોન્ચ થયેલા છે. અને એનું આ બધું જ કાર્યક્ષેત્ર જે અહીં ચાલી રહ્યું હતું એ જોઈને આપણા જે CM સાહેબ છે એમણે પણ એને શુભેચ્છા અને એપ્રિશિએશન આપેલું છે કે કલામાં ક્ષેત્રમાં એ આગળ વધી રહી છે. અને ત્યારબાદ 10 વર્ષની ઉંમરે એનું પહેલું પ્રથમ પુસ્તક અમે લોન્ચ કર્યું, જે સનાતન વર્ડ સર્ચ કરીને પુસ્તક હતું. અને એ પુસ્તક પણ વાચાની પોતાની ઈચ્છાથી જ થયું કે જ્યારે અમે સનાતન ઉપર એના માટે પુસ્તક ગોતી રહ્યા હતા, આખા બજારમાં ક્યાંય મળ્યું નહીં, તો વાચાને મેં કીધું કે તારે જ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને એ મોટિવેશનથી પ્રેરાઈ અને એણે પુસ્તક લખવાનું ચાલુ કર્યું, જે પુસ્તકને સ્ટેટ લેવલે 3-4 એવોર્ડ્સ મળ્યા. અને અત્યાર સુધી 1 વર્ષમાં એણે 12 જેટલા પુસ્તકો કમ્પ્લીટ કર્યા છે. અને એના પુસ્તકો નાના બાળકોમાં બહુ જ લોકોને પસંદ પડી રહ્યા છે. એટલે પર્વ અને વાચાએ સાથે મળી અને પર્વ પબ્લિશિંગ નામની સંસ્થા પણ ચાલુ કરી, અને જેના માટે પણ એ યંગેસ્ટ મલ્ટીલિંગ્વલ ઓથરનું એવોર્ડ જીતેલી છે, કે જેણે 5 ભાષામાં અત્યાર સુધી પુસ્તક લખ્યા છે, જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ અને કચ્છી ભાષા છે. એટલે આ આખું જર્નીમાં વાચાની મારી પ્રેરણા ઓલવેઝ એ રહી છે કે એ આપણા કલ્ચરને, એ યુએસએમાં જન્મી છે પણ તમે જોશો તો ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને આગળ લઈ જવા માટેનું અમે એને પ્રયાસ કર્યો છે. એના માટે મેં એને એક સ્લોગન આપ્યું છે, જેના પણ અત્યારે પણ વર્ષોથી કામ કરું છું. એ છે મેં ભી અર્જુન, કે હું બધા બાળકોને અર્જુન જેવા બનશે તો ભગવાન હંમેશા મદદ કરશે એ કહેતો રહું છું. એટલે વાચા અને પર્વો પછી બીજા બાળકો પણ આજે વાચા બધાને પ્રેરણા આપી રહી છે, જે ગીવ વાચા ફાઉન્ડેશન સંસ્થા વતી કામ કરી રહી છે. મ્યુઝિક આલ્બમ ગીતો ગાયા છે, અને ખાસ કરીને એમાં એને રાજ્ય લેવલે અને વર્લ્ડ લેવલે ક્યાં એને પરિણામો મળ્યા છે અને સર્ટિફિકેટો મળ્યા છે. જી, તો વાચાએ અત્યાર સુધી 50 જેટલા ગીત ગાયેલા છે, જેમાં ભક્તિ ગીતો, દેશભક્તિ ગીતો અને પારિવારિક ગીતોનો સમાવેશ થાય છે. હું ફિલ્મોમાં કામ કરું છું, પણ મારું ચુસ્તપણે માનવું હતું કે બાળકો નાના હોય ને ત્યારે ફિલ્મનું એક્સપોઝર ન આપવાનું હોય, એટલે વાચાએ ફિલ્મોમાં અત્યાર સુધી ગીત ગાયા નથી ને સાંભળ્યા પણ નથી એણે કોઈ ફિલ્મોના ગીત. અને એ ધાર્મિક અને આધ્યાત્મિક ગીતો પર જ વધારે કામ કરે છે. અને એના આ વલણને કારણે એનું એક અમે આખું પ્રોજેક્ટ ચાલુ કર્યું છે, જે છે ગુંજે ગીતા, જેને વાચા આખા વિશ્વમાં લીડ કરી રહી છે. અને ગુંજે ગીતામાં ગિટાર ઉપર ભગવદ્ ગીતાનું પરફોર્મન્સ થાય છે. 100 જેટલા શો હમણાં સુધી થઈ ગયેલા છે. અત્યારે જ આ વર્ષે જ ગુંજે ગીતા શતક મહોત્સવ સેલિબ્રેટ કર્યું, અને જેની નોંધ આપણે ચીફ મિનિસ્ટર સાહેબ, હોમ મિનિસ્ટર સાહેબ અને હેલ્થ મિનિસ્ટર સાહેબે લીધેલી છે. અને આખા પરિવારને અમને આ કાર્ય માટે એપ્રિશિએશન આપ્યું છે. આ સાથે જ વાચાને યંગેસ્ટ મલ્ટીલિંગ્વલ ઓથર તરીકે ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી એવોર્ડ મળેલું છે, અને ગિનિસ બુકમાં અત્યારે એની પ્રોસિજર ચાલુ છે આ જ એવોર્ડ માટે. અને આ સાથે જ એને શ્રેષ્ઠ રઘુવંશી બાળ પ્રતિભાનું એવોર્ડથી એનાયત કરવામાં આવી છે. એ સાથે જ એને બાલ સરસ્વતી એવોર્ડ મળેલ છે ગુજરાત કક્ષાએ, અને બાલ શિરોમણી એવોર્ડ મલયાલી એસોસિએશને એને આપેલ છે. તો એના કાર્યની નોંધ જ્યાં જ્યાં અલગ અલગ જગ્યાએ લેવાય છે. અને એ સાથે જ મીડિયા હાઉસમાં વાત કરું તો બિગ એફએમએ વાચાનું સન્માન કરેલું છે. અને એના જે ગીતો છે હે નમન શહીદો કો, એના માટે ઘણી બધી શાળાઓ અને સંસ્થાઓ એનું સન્માન કર્યું છે. જામનગર શહેર નજીક સુવરડા ગામમાં બુધવારે રાત્રિના 10 વાગ્યાના સમયમાં જામનગર વાયુસેનાનું તાલીમી જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. આ સળગતું પ્લેન સુવરડા ગામની સીમ વિસ્તારમાં પડ્યું હતું. સળગતા પ્લેનમાંથી 2 પાયલોટ કૂદી ગયા હતા, પરંતુ એક પાયલોટનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે બીજા ઇજાગ્રસ્ત પાયલોટને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગર એરફોર્સનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના નજરે નિહાળનાર જામનગર શહેરના નગરસેવક અલ્તાફભાઈ ખફી અને ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.
સૌપ્રથમ ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા પાયલોટને પ્રાથમિક સારવાર આપવા માટેની વ્યવસ્થા ગ્રામજનો અને નગરસેવક અલ્તાભાઈ ખફી દ્વારા કરવામાં આવી હતી. જામનગર શહેરની માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ સુવડા ગામમાં વાડી વિસ્તારમાં સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેનનો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી. તેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના પોલીસ અને વહીવટી શાસનના તમામ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી દોડધામ શરૂ કરી હતી. તેઓ તુરંત જ બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર રેસ્ક્યુ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. જો કે જિલ્લા કલેક્ટર દ્વારા મીડિયાને આપેલ પ્રાથમિક વિગતોમાં એક પાયલોટનો આબાદ બચાવ થયો હતો અને બીજા પાયલોટની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ફાઇટર પ્લેન ક્રેશ બાદ આગ લાગવાની ઘટના બનતા જામનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટુકડી દોડતી કરવામાં આવી હતી અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે તુરંત જ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ સુવડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને ભારે દેકારો બોલી ગયો હતો. જામનગર પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્સ વગેરેની ટીમ દોડી જઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક જાણવા મળતી માહિતી મુજબ 2 પાયલટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઇટર પ્લેન લઈને નીકળ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું હતું, જેના પગલે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ ફાઇટર પ્લેનના ટુકડા વિખરાયેલા જોવા મળ્યા હતા. જામનગર એરફોર્સ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ પણ રાત્રિના ઘટના સ્થળે પહોંચી હતી અને પ્લેનના વિખરાયેલા કાટમાળને એકઠો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે એક પાયલોટને તો સારવાર દરમિયાન ખસરાયો હતો, પરંતુ બીજો પાયલોટ જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ગ્રામજનોને સમગ્ર ઘટના નજરે નિહાળનાર લોકોનું કહેવું છે કે બીજા પાયલોટનું આગની જ્વાળામાં મોત થયું છે, પરંતુ એરફોર્સના અધિકારીઓ કે જામનગર વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ ગ્રેજ્યુલિટી જાહેરાત કરવામાં આવી નથી. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે ફાઇટર પ્લેનના પાયલોટની સજાગતા અને સૂઝબૂછથી સુવડા ગામ અને જામનગર શહેર પરથી મોટી આફત ટળી હતી. જો કે આ ફાઇટર પ્લેન સુવડા ગામ કે જામનગર શહેર ઉપર ક્રેશ થાત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત, પરંતુ પાયલોટની કાબિલે દાદ સૂઝબૂછ અને પોતાના જીવને જોખમમાં મૂકીને પણ તેના દ્વારા ફાઇટર પ્લેનને રણજીત સાગર ડેમ સુધી લઈ જવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ત્યાં સુધી ન પહોંચી શકાતા આખરે સુવડાવાડી વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. એરફોર્સનું પ્લેન અત્યારે અહીંયા તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં છે. એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે. જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સની ટીમ સુસજ્જ છે. અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર, 108 મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ, પોલીસની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે. આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સનું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, સિવિલિયન જાનહાનિ એક પણ નથી. બીજા એક પાયલોટ અંગે એરફોર્સ ઓથોરિટી કન્ફર્મ કરે છે કે એમણે ઇજેક્ટ કર્યું છે કે પ્લેનમાં છે એ અંગે હજુ કન્ફર્મેશન એરફોર્સ ઓથોરિટી તરફથી મેળવવામાં આવી રહ્યું છે. ખુલ્લા વિસ્તારમાં પડ્યું, શું કહેશો? મોટું જાનહાનિ બચી ગઈ, શહેરથી દૂર પડ્યું? બિલકુલ કોઈ પણ પ્રકારની સિવિલિયન જાનહાનિ નથી. મારું નામ વાઘજી રતાભાઈ ભરવાડ. અમે જ્યારે ગામમાં બેઠા હતા ને ત્યારે ગામ ઉપરથી પ્લેન આમ જતું હતું, પાછળથી તણખા જડતા હતા ને મોટો બધો પ્રકાશ થતો એવું લાગ્યું. અમને પણ નવાઈ લાગી કે કદાચ આવું પ્લેન હશે, પણ એ અમે જોતા હતા એ પેલા 10-15 મિનિટ 10 થી 15 સેકન્ડમાં બોમ્બમાં મોટો અવાજ આવ્યો ને 2 ભડાકા થયા. એટલે અમે ધાર ઉપર ચડીને જોયું તો અહીંયા ભડકો બળતો હતો. પછી અમે દોડીને ગાડી લઈને બધા આવ્યા. બચાવની કામગીરી કરી શું કરી? હા, અમે પાયલોટ નું અહીંયા હતા ત્યારે આવી ગયા. તમે પાયલોટ પડી ગયા આમાં 2 એકને જ અમે જોયા, એકનું તો બહુ અમને પતો ન મળ્યો. એક હાજા હતા, એના પગ ભાંગેલા હોય એવું લાગ્યું. બચાવ પાણી માંગ રહ્યા હતા. તમે એમ કહેશો કે આ જે તમારા ગામ ઉપરથી થોડુંક દૂર પડ્યું છે, હા તો મોટી દુર્ઘટના શું? હા, ગામમાં આખા અમારું નાનકડું એવડું ગામ છે, 400 માણસની વસ્તીનું. કદાચ જો પ્લેન ગામ ઉપર પડ્યું હોય તો એટલો નાના ક્ષેત્રફળમાં અમારું ગામ છે ને કે કદાચ આખું ગામ પૂરું થઈ ગયું. આ પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને સુવરડા ગામનો ચોક્કસપણે બચાવ કર્યો છે. આજે જે ઇન્ડિયન એરફોર્સનો પ્લેન ક્રેશ થયો એ ખરેખર બહુ દુઃખદ બાબત છે. અમે આખો પ્રકરણ લાઈવ જોયો છે. આસમાનમાં જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. મારી વાડી છે અહીંયા, હું પોતે અહીંયા હાજર હતો. જેવી આગ લાગી 4-5 સેકન્ડમાં જ્યાં મોટો બધો બ્લાસ્ટ થયો. એટલે અમે થોડીક જ વારમાં અહીંયા પહોંચી ગયા
પહોંચી ગયા એટલે અહીંયા અમે જોયું કે અહીંયા મલબામાં આગને આમ ફુવારા ઉઠતા હતા. આગ બહુ ભયાનક આગ હતી. પછી અમે પોતે અહીંયા જઈ રેસ્ક્યુ ટીમને બોલાવી, ફાયર બ્રિગેડને ફોન કર્યા. પણ ખરેખર સૌથી પહેલાં હું જામનગરની પોલીસ એકેડમીને ધન્યવાદ દઈશ કે પોલીસની ટીમ સૌથી પહેલાં પહોંચી, પછી ફાયરની ટીમ પહોંચી અને પોલીસની કામગીરી બહુ જ વખાણ કરવા લાયક છે. પછી પાયલોટ હતો, એક પાયલોટ ઘાયલ હતો, અમે એની પાસે પહોંચ્યા. પાયલોટ અગર સૌથી પહેલાં પહોંચનાર વ્યક્તિ હું છું. મેં એની આગળ વાત કરી તો પાયલોટે બહુ સુંદર વાત કરી કે અમે તમારું અહીંયા રણજીત સાગરજી લેક છે ત્યાં ઉતરવાની ટ્રાય કરી, પણ ખરેખર અહીંયા અમારાથી ઉતર્યો નહીં. પ્લેન વહેલો બ્લાસ્ટ થયો અને અમારા ગામ, મારા વાડીની બાજુમાં જ સુવેડા ગામ છે, એ સુવેડા ગામથી માત્ર 2 જ કિલોમીટર કહી શકીએ. એ સુવેડા ગામમાં આવત તો બહુ મોટી જનહાની થઈ. પણ ખરેખર પાયલોટની સમજદારી કહી શકીએ આપણે, પાયલોટની હોશિયારી કહી શકીએ. એ પાયલોટને આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. એ બિચારા એનો એક પાયલોટે તો મને જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી ગુજરી ગયો, એનો મૃત થઈ ગયો. પણ એ બિચારા 2 પાયલોટે એક છેલ્લી સેકન્ડ સુધી ટ્રાય કરી કે અમે ગામ બચાવીને, સાવ કોરો પાટ હતો, ત્યાં સીમ હતી, અહીંયા એ પ્લેન ક્રેશ થયો. સૌથી પહેલે પહોંચી મેં આખો મલબો જોયો, મેં એના આગના ધુવાણા જોયા, મેં આખો પ્લેનનો જે ક્રેશ થયો જોયો. જ્યારે પાયલોટ આગળ ગયો ને પાયલોટે જે વાત કરી, હું ઇન્ડિયન આર્મીને સલામ કરું છું, હું ઇન્ડિયન એરફોર્સને પણ સલામ કરું છું કે એરફોર્સે જે એના પાયલોટે જે તકેદારી રાખી છે અને જે પાયલોટે મહેનત કરી અમારું સુવેડા ગામ બચાવ્યું, અને એ લોકો છેલ્લે સુધી 1 સેકન્ડ સુધી એ મહેનત કરી. છેલ્લે એનો પેરાશૂટ પણ સળગી ગયો હતો. હું એનો સાક્ષી જો એનો પેરાશૂટ ના સળગી ગયો તો એ પાયલોટનો જમણા પગમાં જે ઈજા થઈ એ ના થાત. એનો પેરાશૂટ પણ સળગી ગયો તો છેલ્લી સેકન્ડ સુધી એ ગામ બચાવવા માટે ટ્રાય કરી, અને એ પાયલોટનું સેલ્યુટ કરું છું. જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં એક વાયુસેના અધિકારી જામનગરમાં ઘાયલ થતા અહીંયા આવેલા છે. એમને પગમાં ઇન્જુરી છે અને અત્યારે એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે, સીટી સ્કેન ને એ બધા. હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી.